વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ અમદાવાદ તરફથી સામે આવી રહ્યા છે। ભગવાન બારડના સસ્પેન્શનનો મામલો સામે આવ્યો છે। ભગવાન બારડના સસ્પેન્શનના મામલે જે રીતે આજે હાઈકોર્ટમાં ચુકાદો આવવાનો હતો, ભગવાન બારડના સસ્પેન્શનનો મામલો સામે આવ્યો છે। ભગવાન બારડને હાઈકોર્ટથી રાહત નથી મળી। ગેરલાયક ઠેરવવાના હુકમને હાઈકોર્ટ યોગ્ય ઠેરવ્યું છે। પેટા ચૂંટણી પણ સમયસર યોજાશે તેવી વાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે। ભગવાન બારડને હાઈકોર્ટ તરફથી કોઈ પ્રકારની રાહત નથી મળી। 23 એપ્રિલે તલાલાની પેટા ચૂંટણી યોજાશે। ભગવાન બારડના સસ્પેન્શનનો મામલો સામે આવ્યો છે। ઉલ્લેખનીય છે કે ભગવાન બારડને કોર્ટમાંથી જે રાહત આપવામાં આવી હતી તે પહેલાથી જ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા। આ ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી હતી। સ્પીકર અને ચૂંટણી પંચનું પગલું કાયદાની માનમાં માનવામાં આવી રહ્યું છે। સજા પરનો સ્ટે હટાવી લેવામાં આવ્યો છે। ભગવાન બારડના સસ્પેન્શનનો મામલો સામે આવ્યો છે। ભગવાન બારડને હાઈકોર્ટ તરફથી કોઈ પ્રકારની રાહત મળી નથી। ગેરલાયક ઠેરવવાના હુકમને હાઈકોર્ટ યોગ્ય ઠેરવ્યો છે। ઉલ્લેખનીય છે કે જે રીતે લગભગ 24 વર્ષ પહેલા તેમની ઉપર ખનીજ ચોરીનો આરોપ જે લાગ્યો હતો તેમાં તેઓને નીચલી કોર્ટ એટલે કે કહી શકાય કે સ્થાનિક કોર્ટ દ્વારા તેમને જે ચુકાદો આપવામાં આવ્યો હતો તે હાઈકોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવ્યો છે અને તેમની પર સજા પર જે સ્ટે ફરમાવવામાં આવ્યો હતો તે પણ હટાવી લેવામાં આવ્યો છે। વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા રિઝવાન શેખ આપણી સાથે જોડાયા છે। રિઝવાન, જે રીતે ભગવાન બારડના સસ્પેન્શનનો મામલો સામે આવ્યો છે, સજા પરનો સ્ટે હજુ પણ યથાવત રાખવામાં આવ્યો છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ભગવાન બારડને જોરદાર લાફો હાઈકોર્ટ તરફથી પડ્યો છે। કહી શકાય કે એમનો જે વિવાદ જે ચાલી રહ્યો હતો અને એમની તરફથી જે રજૂઆત હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી કે ભગવાન બારડને જે ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યું છે, સાથે જ પેટા ચૂંટણીની જે જાહેરાત ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવી છે, તે મુદ્દાને લઈને હાઈકોર્ટમાં જે પિટિશન કરાઈ હતી તેમાં હાઈકોર્ટે જે એમનો જે કહી શકાય કે ઇલેક્શન કમિશન દ્વારા જે લેવાયેલો જે નિર્ણય છે, નિર્ણયને માન્ય રાખ્યો છે અને સ્પીકરે જે ડિસ્ક્વોલિફાય કરવાનો જે હુકમ આપ્યો હતો તેને પણ અત્યારે માન્ય રાખ્યું છે। એટલે કહી શકાય કે હાઈકોર્ટ દ્વારા જે હુકમ આપવામાં આવ્યો છે તે હુકમથી ભગવાન બારડને ખૂબ જ મોટા પાયા પર નુકસાન પહોંચ્યું છે, તેમને રાહત મળી નથી। જી બિલકુલ રિઝવાન, માહિતી બદલ આપનો આભાર। તો વાત કરીએ ભગવાન બારડના સ્ટેને હટાવી લેવામાં આવ્યો છે। કોર્ટે જે નીચલી કોર્ટ દ્વારા જે તેમની સજા ફટકારવામાં આવી હતી તે યથાવત રાખવામાં આવી છે। ભગવાન બારડને હાઈકોર્ટ તરફથી કોઈ જ રાહત મળી નથી।